અથશ્રી તુલસીપત્રમ ચેનલમાં હું અપર્ણા આપ સૌનું સ્વાગત કરું છું. નવરાત્રિના મંગલકારી પર્વ ચાલી રહ્યા છે ત્યારે આજે ત્રીજું નોરતું માં ભગવતી ચંદ્રઘંટાને સમર્પિત છે. માં ચંદ્રઘંટાનું સ્વરૂપ છે એમાં ભગવતી અંબાએ માથા ઉપર ચંદ્ર બિરાજમાન આપણને જોવા મળે છે. કે કહેવાય છે કે ચંદ્ર છે એ મનનો કારક છે. મનની સ્થિતિ ઉપર કે નીચે ચંદ્રને કારણે થતી હોય છે. આપણું મન અસ્થિર કે સ્થિર રહેવાનું કારણ ચંદ્રમાને ગણવામાં આવે છે. તો મનને સ્થિર કરવા માટે કોઈપણ પરિસ્થિતિમાં વિચલિત થયા વગર સ્થિરતાથી દરેક પરિસ્થિતિમાં રહી શકાય એ માટે માં ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવે છે. કહેવાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર પણ જો માનસિક રીતે નબળાઈ હોય, ઢીલું પોચું મનવાળું કોઈ વ્યક્તિ હોય અને એને મનને જો સાબુત બનાવવું હોય, તટસ્થ બનાવવું હોય, સ્થિર કરવું હોય તો ચાંદીનો ચંદ્રમા લઈ અર્ધચંદ્ર લઈ અને મા ભગવતીને આજના દિવસે અર્પણ કરવામાં આવે છે. મા ચંદ્રઘંટાને આજના દિવસે દૂધથી બનેલી મીઠાઈઓનો ખાસ ભોગ ધરાવવામાં આવે છે અને આપણે પણ આજે આપણા ઘર મંદિરમાં જરૂરથી મા ભગવતીને આ ભોગ લગાવીએ. મા ચંદ્રઘંટાનો આધ્યાત્મિક અર્થ જોઈએ તો ઘણી વખત એવું થાય કે અમારે જ સહન કરવાનું, કેટલું સહન કરીએ, કોઈ સમજતું જ નથી. આવા બધા સામાજિક પ્રશ્નો મારા અને આપણા સૌના ઘર મંદિરમાં જોવા મળતા હોય છે. ત્યાં મા ચંદ્રઘંટાની પૂજાનું વિશેષ મહત્ત્વ છે કે જ્યારે આવા કોઈ પ્રશ્ન બને ત્યારે કેવળ અને કેવળ ટોલરન્સ અથવા તો કહ્યું એમ યાદેવી સર્વભૂતેષુ ક્ષમા રૂપેણ સંસ્થિતા, આ જે શ્લોક છે નમસ્તસ્ય 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 નમો નમઃ, એટલે કે જે ક્ષમા કરે છે, જે ક્ષમા કરવા માટે યોગ્ય બને છે, જે કોઈપણ પરિસ્થિતિમાં પોતાનો વિચાર કર્યા વગર સામેવાળી વ્યક્તિને કેવળ અને કેવળ ક્ષમા જ આપ્યા કરે છે અને એ જ પૂજવા યોગ્ય છે, નમવા યોગ્ય છે. અને ત્યાં મા ચંદ્રઘંટાએ પોતાના મસ્તક પર એ ચંદ્રને બિરાજમાન કર્યો છે, જેને કહી શકાય કે મનને પૂરેપૂરી રીતે કંટ્રોલ કરેલું છે. તો મારા અને આપણા સૌના મનના ઘોડા પણ ખૂબ જ ચાલતા હોય છે અને અત્યારે ખૂબ ઝડપી સમય ચાલી રહ્યો છે ત્યારે ઘણી વખત વિચારવાનો પણ સમય નથી હોતો અને એવી પરિસ્થિતિમાં લોકો મેડિટેશન કે ધ્યાન આ વાત કર્યા કરતા હોય છે. પણ મા ચંદ્રઘંટાની જો ઉપાસના કરવામાં આવે તો જરૂરથી આપણું મન સ્થિરતામાં ચોક્કસ જાય છે. તો આવો આપણે પણ આપણા મનને સ્થિર કરીએ અને જીવની ગતિ શિવ તરફ વાળીએ. તો ફરી મળીશું આવા જ નવા વિષય વિડીયો સાથે. અત્યારે રજા લઈએ. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપણું અને આપણા પરિવારનું જતન કરવાનું ભૂલતા નહીં. આવજો.